હેલો એવરીવન, વેલકમ બેક માય ચેનલ. આજે આપણે હવે આગળનો ભાગ જોઈશું, રાઇટિંગ. રીડ ધ ડિટેલ્સ અબાઉટ ધ્યાનચંદ એન્ડ કમ્પ્લીટ ધ ગિવન ગ્રેડ યુઝિંગ ડિટેલ્સ ઓફ વન ઓફ યોર ફેમિલી મેમ્બર્સ. તો અહીંયા આપણને મેજર ધ્યાનચંદ વિશેની ડિટેલ આપેલી છે, તે આપણે જોવાની છે અને પછી આપણા ફેમિલી મેમ્બર્સના નામની ડિટેલ અહીંયા આપણે જાતે લખવાની છે. તો પહેલું જોઈએ, મેજર ધ્યાનચંદ નામ છે. બર્થ તો 95માં. અહીંયા યર લખવાના છે કે ક્યારે ક્યારે થયું એ. તો ધ્યાનચંદ વોઝ બોર્ન 1905માં ધ્યાનચંદનો જન્મ થયો. એજ્યુકેશન 1921. ધ્યાનચંદ રિસીવ્ડ બેઝિક એજ્યુકેશન ટીલ ધ એજ ઓફ 16. પ્રોફેશન એટલે કે ધંધો શું હતો, વ્યવસાય. તો 1922 ધ્યાનચંદ જોઈન ધ આર્મી. એમને 1922માં શું કર્યું, તો આર્મીમાં જોઈન થયા. અચીવમેન્ટ્સ એટલે કે તેમણે શું અચીવ કર્યું, એટલે કે શું સપના પૂરા કર્યા. તો 1932માં ધ ઇન્ડિયન હોકી ટીમ વોન ધ ઓલિમ્પિક ગોલ્ડ. 1936 એટલે કે 1936માં 3 ટાઈમ વેન ધ્યાનચંદ વોઝ ઇન ઇટ. અને રિટાયરમેન્ટ ક્યારે લીધું એમને, તો 1948 ધ્યાનચંદ રિટાયર્ડ ફ્રોમ ફર્સ્ટ ક્લાસ હોકી. હવે આપણે અહીંયા ફેમિલી મેમ્બર્સના નામ લખવાનું છે, એનો જન્મ, એનું શિક્ષણ, એને કયો વ્યવસાય કરે છે અને એના જીવનમાં એને શું મેળવ્યું, અચીવમેન્ટ, ગોલ અચીવ કર્યા, અને એડ વન મોર, અને બીજું કંઈક હોય તો એ લખવાનું છે. તો આપણે લખીએ ફેમિલી મેમ્બર્સને. જો તમારે તમારા ફેમિલી મેમ્બર્સનું નામ લખવાનું છે. અહીંયા હું એક્ઝામ્પલ તરીકે લખ્યું છે ભરતભાઈ ગેડિયા. બર્થ 1973 બોર્ન. એજ્યુકેશન 1994માં બીકોમ કર્યું. પ્રોફેશન શું, 1995માં બિઝનેસમેન બન્યા. એચિવમેન્ટ્સ 2000માં કર્યો, વન ગોલ્ડ મેડલ ઇન ચેસ કોમ્પિટિશન ઇન. એન્ડ વન મોર 2010 સ્ટાર્ટેડ અ ડાયમંડ કંપની ઇન સુરત. તમે તમારા ફેમિલી મેમ્બરનું કોઈ લખવાનું છે. નાવ આગળ જોઈએ. હિયર ઇઝ અ સ્ટોરી. 3 સ્ટુડન્ટ્સ હેવ મેડ ઇટ સમરી. એટલે કે અહીંયા એક સ્ટોરી આપેલી છે અને 3 સ્ટુડન્ટ એટલે કે 3 વિદ્યાર્થીઓ મેડ ઇટ સમરી એટલે કે ટૂંકાવશે, એટલે ટૂંકમાં લખશે. વિચ વન ઇઝ ધ બેસ્ટ સમરી. અને આ 3માંથી કઈ બેસ્ટ, ટૂંકમાં શોર્ટમાં લખવાની વાર્તા, પણ એમાં બધા પોઈન્ટ આવી જવા જોઈએ, એને સમરી કહેવામાં આવે છે. રીરાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સમરી. એટલે કે આ 3માંથી કોને ફરીથી મસ્ત એપ્રોપ્રિએટ, યોગ્ય સમરી લખી છે તે જોવાનું છે. વન્સ અપોન એ ટાઈમ એટલે કે એક દિવસની વાત છે. ધેર વોઝ અન એન્ટ ઇન અ જંગલ. જંગલમાં એક કીડી હતી. શી વોઝ હાર્ડ વર્કિંગ. તે સખત મહેનતુ હતી. શી વર્કડ ઓલ સમર ટુ કલેક્ટ ફૂડ. તેણે આખો ઉનાળો કામ કર્યું અને ખાવાનું ભેગું કર્યું. કલેક્ટ કરવું એટલે ભેગું કરવું. ઓલ એટલે પૂરેપૂરું, આખો ઉનાળો. સમર મિનિંગ્સ ઉનાળો. She knew that in cold winter there will be no food. કે જ્યારે તેને જાણતી, ન્યૂ મિનિંગ્સ જાણવું, નો મિનિંગ્સ જાણવું અને ન્યૂ મિનિંગ્સ જાણતી. તો તે જાણતી હતી કે હવે વિન્ટર આવી રહ્યો છે, કોલ્ડ, તો આપણને ફૂડ ખાવાનું મળશે નહીં. સી વર્કડ હાર્ડ ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. તેથી તે સખત પ્રયત્નો કરતી સવારથી સાંજ સુધી. સી કેરી હેવી ગ્રેન્સ ઓફ વીટ વન બાય વન ટુ હર હાઉસ. અને તે કેરી કરીને એટલે કે તે ઉપાડીને લઈ જતી હતી, ગ્રેન્સ એટલે કે અનાજ, ઘઉં, એક પછી એક તેના ઘરે લઈ જતી હતી. ઇન ધ સેમ જંગલ ધેર લીવડ અ ગ્રાસ હોપર. અને એ જ જંગલમાં ત્યાં એક ગ્રાસ હોપર એટલે કે તીતી ઘોડા જેવું એ રહેતો હતો. હી વોઝ વેરી કેરલેસ. તે કોઈ પણ કાળજી રાખતો ન હતો. ઇન સમર ડે હી પાસ ટાઈમ ઇન સિંગિંગ એન્ડ ડાન્સિંગ.
હવે એને શું કર્યું તો ઉનાળાના દિવસોમાં જ્યારે આ કીડી સખત મહેનત કરતી હતી અને ફૂડ ભેગું કરતી હતી ત્યારે આ શું કરતો હતો, ગાતો હતો અને નાચતો હતો. હી શો ધ આન્ટ વર્કિંગ હાર્ડ એન્ડ લાફ્ડ એટ હર. તેણે આ કીડીને સખત મહેનત કરતી જોઈ અને તેની સામે હસતો હતો. હી સેડ ટુ ધ આન્ટ. તેણે આંટને કહ્યું, વાય ડુ યુ વર્ક સો હાર્ડ ડિયર આન્ટ? કે વાય ડુ યુ, કે શા માટે તું આટલું સખત મહેનત કરે છે પ્યારી કીડી? ધેર્સ પ્લેન્ટી ઓફ ફૂડ અરાઉન્ડ. કે આપણી પાસે ચારે સાઈડ ઘણું બધું ફૂડ છે. શું કરવા માટે તું આટલી મહેનત કરીને ભેગું કરે છે? કમ સિંગ એન્ડ ડાન્સ વિથ મી. એટલે કે આપણે બંને ગાઈએ અને નાચીએ. ધ આન્ટ રિપ્લાઇડ. આંટે જવાબ આપ્યો, કીડીએ જવાબ આપ્યો, આઈ એમ પ્રિપેરિંગ ફોર ધ વિન્ટર. હું વિન્ટર માટેની તૈયારી કરી રહી છું. વોટ વિલ યુ ડૂ ઇન વિન્ટર? તું શિયાળામાં શું કરીશ? યુ શુડ ઓલ્સો કલેક્ટ ફૂડ ફોર વિન્ટર. તારે પણ શિયાળા માટેનું ખાવાનું ભેગું કરવું જોઈએ. ધ ગ્રાસહોપર સેડ. ધેર ઇઝ અ લોટ ઓફ ટાઈમ બિફોર વિન્ટર અરાઇવ્સ. એટલે કે હજુ ઘણો બધો સમય છે શિયાળો આવવાનો. ડોન્ટ વરી અબાઉટ ધ ફ્યુચર. એટલે કે તું ભવિષ્યની ચિંતા કરીશ નહીં. લીવ ઇન ધ પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે કે વર્તમાનમાં જીવ. આગળ જોઈએ. ટાઈમ પાસ્ટ, વિન્ટર અરાઇવ્ડ. એટલે કે ટાઈમ ગયો અને શિયાળો આવ્યો. ધ ડેઝ ગ્રીવ શોર્ટર એન્ડ કોલ્ડર. હવે દિવસો કેવા થવા માંડે? દિવસો નાના થવા માંડ્યા અને ઠંડા થવા માંડે, એટલે કે ઠંડી લાગવા માંડી. ધેર વર લેસ લીવ એન્ડ લેસ ફ્રૂટ્સ. અને હવે થોડાક જ ફ્રૂટ અને પાંદડા બચ્યા હતા, ફળો અને પાંદડા બચ્યા હતા. ધેર વોઝ લેસ ફૂડ. અને ફૂડ પણ થોડુંક જ હતું. ધ ગ્રાસહોપર વોઝ નાવ કોલ્ડ એન્ડ હંગ્રી. હવે આ ગ્રાસહોપર એ ઠંડી લાગી અને ભૂખ્યું થયું. હી ડીડ નોટ હેવ એનીથિંગ ટુ ઈટ. એની પાસે કંઈ પણ ખાવાનું હતું નહીં. હી રિયલાઇઝ હિઝ મિસ્ટેક. તેણે તેની ભૂલ સમજાઈ. બટ ઇટ વોઝ ટુ લેટ. પણ ઘણું મોડું થઈ ગયું હતું. ધ ગ્રાસહોપર વેન્ટ ટુ ધ આન્ટ. અને આ ગ્રાસહોપર હવે કીડી પાસે જાય છે. હી રિક્વેસ્ટેડ. એણે આજીજી કરી. ડિયર આન્ટ, વાલી આન્ટ, પ્લીઝ શેર સમ ઓફ યોર ફૂડ વિથ મી. તારું થોડું ઘણું ફૂડ મારી સાથે શેર કર. એટલે કે મને થોડું આપ. આઈ એમ કોલ્ડ એન્ડ હંગ્રી. મને બહુ ઠંડી લાગી છે અને હું ભૂખ્યો પણ થયો છું. આઈ ડીડ નોટ પ્રિપેર ફોર ધ વિન્ટર. મેં શિયાળા માટેની કોઈ પણ તૈયારી કરી નહોતી. ધ આન્ટ વોઝ કમ્ફર્ટેબલ ઇન હર હાઉસ. અને આન્ટ કીડી એના ઘરમાં કમ્ફર્ટેબલ હતી. સી હેડ ઇનફ ફૂડ. તેની પાસે પૂરતું ખાવાનું હતું. સી વોઝ વેરી કાઇન્ડ. તે ઘણી દયાળુ હતી. સી સેડ, આઈ વર્કડ હાર્ડ ઓલ સમર ટુ પ્રિપેર ફોર ધ વિન્ટર બટ યુ sang એન્ડ ડાન્સ્ડ. કીડીએ શું કહ્યું કે મેં ઘણી મહેનત કરી ઉનાળામાં શિયાળા માટેની, પણ તું શું કરતો હતો? ગાતો હતો અને નાચતો હતો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ હેલ્પ અધર સો સી સેડ સમ ફૂડ. અને કોઈને મદદ કરવી એ પણ મહત્ત્વનું છે. તેથી તેણે શું કર્યું? તેનું ફૂડ એટલે કે તેનું ખાવાનું શેર કર્યું, એટલે કે તેને આપ્યું. ધ ગ્રાસહોપર થેન્ક્ડ હર. હવે ગ્રાસહોપર એટલે કે તીતીગોળાએ તેનો આભાર માન્યો. ધ ગ્રાસહોપર અન્ડરસ્ટુડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ હાર્ડ વર્ક. હવે આ ગ્રાસહોપરને સમજાઈ ગયું કે સખત મહેનત કરવી એ ઘણું મહત્ત્વનું છે. હી લર્ન ધ લેસન. તેણે પાઠ શીખ્યો. ઇન ધ નેક્સ્ટ સમર હી વર્કડ હાર્ડ. અને હવે આવતા ઉનાળામાં તેણે ઘણું સખત મહેનત કરી. હવે નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરીને શિક્ષક વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સમરી નક્કી કરવા માટે મદદ
કરશે. સમરી પોતાના શબ્દોમાં લખી છે, વાર્તામાંથી વાક્યો સીધા મૂક્યા છે, સમરી ટૂંકમાં લખી છે કે બહુ લાંબી છે, વાર્તાના બધા મુદ્દા આવરી લીધા છે કે કોઈ મુદ્દા છૂટી ગયા છે. તો જોઈએ. એ વાળાની સ્ટોરી જોઈએ. વન્સ અપોન અ ટાઈમ there was an ant in a jungle. She was hard working. She worked all summer to collect food. She knew that in cold winter there would be no food. આપણે હવે આની ગુજરાતી કરવાની કંઈ જરૂર નથી, કેમ કે આપણે આગળ સ્ટોરી જોઈ લીધી છે. તો હું વાંચી જાઉં છું. She worked hard from morning to evening. In the same jungle there lived a grasshopper. He was very careless. In summer day he passed time in singing and dancing. He saw the ant working hard and laughed at her. Winter arrived. The day grew shorter and colder. There was less food. The grasshopper was now cold and hungry. He did not have anything to eat. The grasshopper went to the ant for help. She was very kind. She said, I worked hard all summer to prepare for the winter. But you sung and danced. She said some food. The grasshopper thanked her. The grasshopper understood the importance of hard work. He learned the lesson. In the next summer, he worked hard. હવે અહીંયા બહુ મોટી સ્ટોરી છે, સમરાઇઝ બહુ મોટું કર્યું છે. આપણે લખવાનું છે ટૂંકમાં. તો હવે આગળ જઈએ. A hard-working ant spent her summer collecting food in a jungle. A hard-working ant spent her summer collecting food in a jungle. A careless grasshopper spent his time singing and dancing. તો આ કેરલેસ ગ્રાસહોપર એ ડાન્સિંગ અને ગાવા માટે જેનો ટાઈમ સ્પેન્ડ કર્યો. The ant advised him but he didn't follow it. જો આ એને નવા વર્ડ્સ ઉમેર્યા છે. The ant advised him but he didn't follow it. આ આંટે એને એડવાઇસ સલાહ આપી પણ તેને ફોલો કરી નહીં. When winter arrived, જ્યારે વિન્ટર આવ્યું, the grasshopper was cold and hungry. તેને ઠંડી લાગી અને ભૂખ્યો થયો. He asked for his ant's help. અને તેણે આંટને મદદ કરવા ગયું. The ant helped him. The grasshopper was thankful. He also changed himself and worked in the next summer. તે ચેન્જ થઈ ગયો, તેને પોતાની જાતને ચેન્જ કરી દીધી અને ઉનાળામાં કામ કરવા લાગ્યો. There was an ant. There was a grasshopper. The ant was hardworking and the grasshopper was lazy. એટલે શું કહે છે? એક કીડી હતી, એક ગ્રાસહોપર હતું, અને the ant was hardworking and the grasshopper was lazy. There was no food at grasshopper's home. He was hungry, so he went to the ant house. આમાં કેટલાય શબ્દો મિસિંગ છે, કેમ કે એ ક્યારે એ કામ નહોતું કરતું, એટલે કે કઈ સિઝનમાં કામ કરવાનું હતું, કઈ સિઝનમાં નહોતું કરવાનું, એ બધું આમાં આપેલું નથી. એટલે આમાં બેસ્ટ સમરાઇઝ થતું નથી. પહેલાંમાં શું છે? લોંગ છે, વધારે પડતું આપી દીધું. તો આપણું બેસ્ટ સમરી કઈ થશે? બી. તો ધ બેસ્ટ સમરી ઇઝ બી. વાય ઇઝ સમરી ધ બેસ્ટ? આપણે ડિસ્કસ કર્યું, કેમ કે ફર્સ્ટવાળી છે એ બહુ લોંગ છે, અને જ્યારે થર્ડવાળી છે એમાં અડધા પોઈન્ટ આપેલા નથી, અને બીમાં બધા પોઈન્ટ આપેલા છે. એટલે આપણે કહીશું કે વાય ઇઝ બી ધ બેસ્ટ because it is all point are covered. Write a paragraph about Ranjit Singh ji, the famous cricketer. You can also use the following data. તો અહીંયા આપણે એક પેરેગ્રાફ એટલે કે ફકરો લખવાનો છે. કોના વિશે? રણજીત સિંહ, જે એ ફેમસ ક્રિકેટર હતા, આપણા ગુજરાતના હતા. તો એમનો એ ફકરો લખવાનો છે, અને એમાં કેટલાક મુદ્દા આપેલા છે એ લઈને આપણે લખવાના છે. તો ફૂલ નેમ KS રણજીતસિંહજી, નિક નેમ રણજી, બર્થ 10 સપ્ટેમ્બર 1872, સ્પોર્ટ શું હતું? ક્રિકેટ, મેઇન રોલ શું હતું? બેટ્સમેન, બેટિંગ સ્ટાઇલ રાઇટ હેન્ડેડ હતા, ટોપ સ્કોર ઇન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ
એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટોપ કેટલો કર્યો હતો 285. હાઈએસ્ટ સ્કોર ઇન ટેસ્ટ મેચ 175. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ, હી ઇઝ નોન ફોર અ શોર્ટ કોલ્ડ લેગ લેન્સ. રણજી ટ્રોફી ઇઝ નેમ્ડ ઇન હિઝ હોનર, અને તેમના નામથી રણજી ટ્રોફી પણ આપવામાં આવે છે. હવે આનો આપણે પેરેગ્રાફ બનાવીશું, એટલે કે ફકરો બનાવીશું. કે.એસ. રણજીતસિંહજી, પોપ્યુલરલી નોન એઝ રણજી, તે જાણીતા હતા રણજીના નામે. વોઝ અ ફેમસ ક્રિકેટર બોર્ન ઓન 10 સપ્ટેમ્બર 1872, અને તેમનો જન્મ 10 સપ્ટેમ્બર 1872માં થયો હતો. એ મહાન ક્રિકેટર હતા. હી વોઝ અ રાઇટ હેન્ડેડ બેટ્સમેન, તો તે જમણા હાથે ખેલતા હતા, રમતા હતા. એન્ડ પ્લેડ ક્રિકેટ વિથ ગ્રેટ સ્કિલ એન્ડ સ્ટાઇલ, અને તે એક મહાન સ્ટાઇલ એટલે કે સ્કિલ સાથે રમતા હતા. હિઝ ટોપ સ્કોર ઇન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ વોઝ 285, તો ઇન્ટરનેશનલ લેવલે એમનો સ્કોર 285, એન્ડ હિઝ હાઈએસ્ટ સ્કોર ઇન અ ટેસ્ટ મેચ વોઝ 175, તો 175 હતો ટેસ્ટ મેચમાં. રણજી વોઝ વેલ નોન ફોર હિઝ યુનિક શોટ કોલ્ડ ધ લેગ લેન્સ, તે તેમના યુનિક શોટ એટલે કે પગેથી જે મારવાનો હોય શોર્ટ્સ મારતા એક યુનિક તરીકેથી મારતા હતા. હી મેડ અ બિગ કોન્ટ્રીબ્યુશન ટુ ધ ગેમ ઓફ ક્રિકેટ, તેમણે એક મોટું મહત્ત્વનું પ્રદાન કર્યું છે ક્રિકેટમાં. એન્ડ ઇન હિઝ ઓનર ધ ફેમસ રણજી ટ્રોફી ઇઝ નેમ્ડ આફ્ટર હિમ, અને તેમના સન્માનમાં આ રણજી નામની ટ્રોફી ક્રિકેટમાં આપવામાં આવે છે. નાવ હવે આગળ જોઈએ. જોઈશું આપણે લેંગ્વેજ ફંક્શન. ફાઇન્ડ ધ વર્ડ ફ્રોમ ધ ગ્રીડ એન્ડ મેક પેર્સ બિલો. તો અહીંયાથી આપણે વર્ડ શોધવાના છે અને પેર બનાવવાની છે. તો મેડ, તો આ રહ્યું મેડ, બરાબર, મેડ બનાવીને આપેલું છે. ડીડ, તો ડીડ, આ રહ્યું. સ્વેમ, હેડ, ગોટ અપ, ડ્રીવ, શો, સ્ટડી એન્ડ ગેવ. મેક એટલે શું થશે? બનાવવું. હવે આપણે આગળ જોઈએ. મેકનું ભૂતકાળ મેડ થશે. તો આપણે કંઈક અત્યારે કામ કર્યું હોય તો મેક આવશે, અને પહેલાં કર્યું હતું તો મેડ આવશે. તો આપણે પરાઠા બનાવ્યા હતા, આઈ મેક પરાઠા, બરાબર, હું પરાઠા બનાવું છું. પણ મેડ, તો મેં પરાઠા બનાવ્યા હતા, તો પરાઠા આઈ મેડ. ગીવ, ગેવ, ગીવનું એટલે આપવું, અને ગેવ એટલે આપ્યું. સ્વિમ એટલે તરવું, અને સ્વેમ એટલે તરી. ગેટ અપ એટલે ઉઠવું, અને ગોટ અપ એટલે ઉઠ્યો. સી એટલે શો, સી એટલે જોવું, અને શો એટલે જોયું. ડુ એટલે કર્યું, ડીડ એટલે કર્યું. ડુ એટલે કરવું, અને ડીડ એટલે કર્યું. હેવ, હેવ એટલે એ આપણી માલિકીનું દર્શાવે છે, આપણી પાસે છે. અને હેડ એટલે કે હતું. ડ્રો, ડ્રીવ એટલે કે ડ્રો મિનિંગ્સ દોરવું, અને ડ્રીવ મિનિંગ્સ દોર્યું. સ્ટડી એટલે કે અભ્યાસ, અને સ્ટડીડ એટલે કે અભ્યાસ કર્યો. આવી રીતે આપણે આ વર્તમાન અને ભૂતકાળના રૂપો છે. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ વોટ સ્નેહા ડીડ યસ્ટરડે. સ્નેહા યસ્ટરડે મિનિંગ્સ ગઈકાલે. યસ્ટરડે મિનિંગ્સ ગઈકાલે. એક્ઝામ્પલ જોઈએ. સ્નેહા ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ યસ્ટરડે, તો ગેટ અપનું શું થશે? ગોટ અપ. સી ડીડ એક્સરસાઇઝ લાસ્ટ મોર્નિંગ, તો આમાં ડીડ કે ડનમાંથી ડીડ આવશે, કેમ કે ડીડ એ ભૂતકાળનું રૂપ છે. ડુ વર્તમાન, ડીડ ભૂતકાળ, અને ડન એ પૂર્ણ વર્તમાનકાળનું રૂપ છે. સી ખાલી જગ્યા હેલ્ધી બ્રેકફાસ્ટ, હેઝ કે હેડ, તો હેડ આવશે. સી હેડ ભૂતકાળમાં એને બ્રેકફાસ્ટ નાસ્તો કરી દીધો છે. થર્ડ, સી વેન્ટ ટુ સ્કૂલ. વેન્ટ અને ગો, ગોનું ભૂતકાળનું રૂપ શું થશે? વેન્ટ એટલે જાઓ, તે ગઈ હતી. શી ડ્રો અ પિક્ચર, ડ્રો એન્ડ ડ્રીવ, તો સી ખાલી જગ્યા હર હોમવર્ક, ડીડ એ ડૂ, તો ડીડ. Choose the most appropriate options from the brackets and complete the dialogues. Did you see
એટલે કે શું તમે જોયું? ક્લિક્ડ એટલે ક્લિક થવું. વિઝિટેડ મિનિંગ મુલાકાત લેવી. એન્જોયડ મિનિંગ્સ આનંદ માણવો. શો મિનિંગ્સ જોવું. ડીડ નોટ સી એટલે જોયું નથી. રાહુલ સે વોટ ડીડ યુ ડુ યસ્ટરડે એટલે કે ગઈકાલે તમે શું કર્યું હતું? રવિ સે આઈ વિઝિટેડ ધ ઝૂ વિથ માય ફેમિલી. હું મુલાકાત લેવા માટે ગયો હતો મારી ફેમિલી સાથે. ક્યાં? તો ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલયમાં. રાહુલ સે ધેટ સાઉન્ડ્સ ફન. ડીડ યુ સી એની લાયન્સ? ઘણી આનંદની વાત છે. શું તે ત્યાં સિંહ જોયો હતો? રવિ છે નો આઈ ડીડ નોટ સી. ના, મેં જોયો ન હતો એની લાયન. બટ આઈ શો એલિફન્ટ્સ. પણ મેં હાથી જોયો હતો. આઈ ક્લિક મેની ફોટોઝ. અને મેં ઘણા બધા ફોટોઝ ક્લિક કર્યા. રાહુલ સે ગ્રેટ. ડીડ યુ એન્જોય ધ વિઝિટ? રવિ સે ઓફકોર્સ આઈ એન્જોયડ અ લોટ. ઇટ વોઝ અ ગ્રેટ ફન. અને ઘણો આનંદ પણ થયો. નાઉ રીડ ધ પેસેજ, ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ. તો અહીંયા આપણે વાંચવાનું છે અને ક્લાસિફાય એટલે વર્ગીકરણ કરવાનું છે અને બિફોર અને નાવના સેન્ટેન્સ લખવાના છે. બિફોર મિનિંગ શું થાય? ભૂતકાળની વાત આપણે પહેલાં કરી દીધું હતું અને નાવ અત્યારે કરી રહ્યા છીએ. તો અક્ષય ઇઝ સ્ટડિંગ ફોર હિઝ એક્ઝામ. આઈએનજી વાળું રૂપ આવશે એ હંમેશા ચાલુ વર્તમાન કાળનું હશે અને ચાલુ વર્તમાન કાળ મિનિંગ્સ આપણે અત્યારે તે એ કામ કરી રહ્યા છીએ. તો અક્ષય ઇઝ સ્ટડિંગ ફોર હિઝ એક્ઝામ. હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ. હવે લાસ્ટ નાઇટ એટલે ગઈકાલે. તો ગઈકાલે એ ક્યારે આવશે? બિફોર, પહેલાંનું છે. તો હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ. તેણે ઘણી સખત મહેનત કરી ગઈ રાત્રે. બટ હી ડઝન્ટ ફીલ પ્રિપેર્ડ. પણ તેને લાગ્યું નહીં કે મેં તૈયારી કરી હોય. અને ઈડી આવશે એટલે ભૂતકાળનું રૂપ આવશે. આ બંને યાદ રાખવાનું કે હિઝ ફ્રેન્ડ્સ આર હેલ્પિંગ હિમ નાવ. તેનો ફ્રેન્ડ તેની મદદ કરી રહ્યો છે. દે આર એક્સપ્લેનિંગ ધ કોન્સેપ્ટ ક્લિયરલી. અને તે એક્સપ્લેનિંગ એ બોલી રહ્યો છે. કોન્સેપ્ટ ક્લિયરલી બોલી રહ્યો છે. તો એક્સપ્લેનિંગ એટલે આઈએનજી લાગ્યું છે તો એ નાવમાં આવશે. દે હેલ્પ્ડ હિમ યસ્ટરડે ટુ. તેણે મને ગઈકાલે, યસ્ટરડે મિનિંગ શું થશે? ગઈકાલે મદદ કરી હતી. હી હેઝ અન્ડરસ્ટૂડ ધ મટીરિયલ બેટર્સ. તો અન્ડરસ્ટૂડ એ શું આવશે? ભૂતકાળ. હી ઇઝ કોન્ફિડન્ટ નાવ. તે અત્યારે કોન્ફિડન્ટ છે તો નાવમાં આવશે. હી ટુક અ પ્રેક્ટિસ ટેસ્ટ લાસ્ટ વીક. તો ગયા અઠવાડિયામાં તેણે પ્રેક્ટિસ ટેસ્ટ આપ્યો હતો. હી ઇઝ રિવ્યુઇંગ હિઝ નોટ્સ અગેન. તો તે તેની નોટ્સ અગેન એટલે કે ફરીથી જોઈ રહ્યો છે. હી મેડ મેની મિસ્ટેક્સ ઇન ધ લાસ્ટ એક્ઝામ. લાસ્ટ એટલે બિફોર, પહેલાંની. તો પહેલાંની એક્ઝામમાં એને ઘણી મિસ્ટેક, ભૂલો કરી હતી. હી લર્ન અ લોટ ફ્રોમ હિઝ મિસ્ટેક્સ. જો તમને ખબર પડી હોય તો આમાં જો એવા શબ્દો આવ્યા છે કે યસ્ટરડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક. તો એ બધા શું થશે? લાસ્ટ એક્ઝામ, લાસ્ટ યર, લાસ્ટ મંથ, લાસ્ટ ડેટ. તો એ બધા બિફોરના થશે. અને આઈએનજી વાળું રૂપ અને નાવ અત્યારમાં હોય એ ચાલુ વર્તમાન કાળના રૂપ થશે. હવે આપણે બિફોર અને નાવને ક્લાસિફાઈ કરેલા સેન્ટેન્સ જોઈએ. બિફોર અને નાવ. હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ. They helped him yesterday too. Yesterday ગઈકાલે. He took a practice test last week. He made many mistakes in the last exam. He learned a lot from his mistake. Akshay is studying for his exam. His friends are helping him now. They are explaining the concepts. He is reviewing his notes again. આઈ હોપ ફ્રેન્ડ તમને આ બિફોર અને નાવમાં ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળ જોઈએ. રીડ ધ પેસેજ એન્ડ રીરાઇટ ઇટ એઝ ડિરેક્ટેડ. જીયા સેલિબ્રેટ્સ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. અન એન્વાયરમેન્ટ રેલી પાસીસ થ્રુ હર સિટી. એટલે કે જીયાએ સેલિબ્રેટ એટલે કે ઉજવ્યો હતો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે
પર્યાવરણ દિવસ. અન એન્વાયરમેન્ટ રેલી પાસીસ થ્રુ હર સિટી, અને એની સિટીમાંથી પાસ થઈ હતી, એટલે કે નીકળી હતી. અન આર્ટિકલ ઓફ ધ સેલિબ્રેશન ઇઝ ઓલ્સો પબ્લિશ્ડ ઇન ધ ન્યૂઝપેપર, અને તે આર્ટિકલ પણ ન્યૂઝપેપરમાં પબ્લિશ થયો છે. હર સ્કૂલ ઓર્ગેનાઇઝ અ ક્લીનઅપ ડ્રાઈવ ટુ કલેક્ટ વેસ્ટ ફ્રોમ ધ લોકલ પાર્ક, અને તેની સ્કૂલે ઓર્ગેનાઇઝ એટલે ગોઠવ્યું છે ક્લીન કરવાનું. તો શું? તો લોકલ પાર્ક હોય એટલે નજીકનો પાર્ક હોય તેમનો સ્થાનિક પાર્ક, એનું વેસ્ટ કલેક્ટ કરવાનું એટલે કે કચરો ભેગો કરવાનું ગોઠવ્યું છે. હર સ્કૂલ પ્રિન્સિપલ delivers a speech about the importance of protecting the environment. તો તેમને પ્રિન્સિપલે થોડી સ્પીચ મીનિંગ્સ ભાષણ આપ્યું. શાના માટે આપશે? તો આ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણના મહત્ત્વ વિશે. સી પ્લેડ્સ ટુ રિડ્યુસ ધ કાર્બન ફૂટપ્રિન્ટ. ઓર્ગેનાઇઝડ, વોઝ, સેલિબ્રેટેડ, ડિલિવર્ડ અને પ્લેઝિડ અને પાસ્ટ. આપણે ઈડી પ્રત્યે લગાવીને ફરીથી એ પેરેગ્રાફ લખવાનો છે. સ્ટાર્ટ્સ લાઈક ધીસ. જીયા સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. જીયા સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. અન એન્વાયરમેન્ટ રેલી પાસ્ડ, તો ઈડી લાગી પાસ્ટનું, પાસ્ડ થ્રુ હર સિટી. અન આર્ટિકલ ઓફ ધ સેલિબ્રેશન વોઝ, ઇઝની જગ્યાએ વોઝ, ઓલ્સો પબ્લિશ્ડ ઇન ન્યૂઝપેપર. હર સ્કૂલ ઓર્ગેનાઇઝડ અ ક્લીનઅપ ડ્રાઈવ ટુ કલેક્ટ વેસ્ટ ફ્રોમ ધ લોકલ પાર્ક. હર સ્કૂલ પ્રિન્સિપલ ડિલિવર્ડ, ઈડી લાગે, અ સ્પીચ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. સી પ્લેડ ટુ રિડ્યુસ ધ કાર્બન ફૂટપ્રિન્ટ. વોકેબ્યુલરી. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ. તો ક્રિકેટ, ફૂટબોલ, ગોલ્ફ, કબડ્ડી, ટેનિસ, ખોખો, રેસ, લંગડી અને આર્ચરી. આ બધી રમતના નામ છે, તે આપણે આ કોષ્ટકમાંથી શોધીને લખવાના છે, શોધીને સર્કલ ગોળ કરવાનું છે. આપણે અહીંયા ક્રિકેટ, ફૂટબોલ, ગોલ્ફ, કબડ્ડી, ટેનિસ, ખોખો, રેસ, લંગડી, આર્ચરી આ કરીને જ રાખ્યા છે, તે તમે જોઈ લેવા. નાઉ સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. એક, પેટ્રિયોટિક, તો પેટ્રિયોટિક એક પહેલો આવશે. બીજું ક્વિક, ક્વિક મિનિંગ્સ જલ્દી, પેટ્રિયોટિક મિનિંગ્સ આપણે દેશપ્રેમ. કન્ટ્રી, COUNTRY, કન્ટ્રી એટલે દેશ. અને આ બેડમિન્ટન એ સાચો થશે, એને ક્રેકિંગ એ સાચો વર્ડ થશે. ક્લાસિફાય ધ વર્ડ્સ એકોર્ડિંગ ટુ ધ મેન્શન સ્પોર્ટ્સ. તો અહીંયા જે સ્પોર્ટ્સ આપેલા છે એ પ્રમાણે ક્લાસિફાય. બેડમિન્ટન મિનિંગ્સ ફૂલ રેકેટ, જો બેડમિન્ટન. આર્ચરી મિનિંગ્સ તીરંદાજી. ચેસ રમીએ તે. હોકી, તો રેકેટ, રેકેટ શામાં આવશે? તો બેડમિન્ટનમાં રેકેટ. કોર્ટ, તો બેડમિન્ટનમાં. હોકી સ્ટિક, તો હોકીમાં આવે. ગોલ, તો શામાં ગોલ કરીએ? હોકીમાં. મૂવ્સ, તો મૂવ્સ ચેસમાં હોય, મૂવ્સ ભરવાના હોય. બે જણા રમતા હોય તો ચેસમાં મૂવ ભરે. ક્વીન અને એરો, ક્વીન ચેસમાં આવશે અને એરો આર્ચરીમાં. હવે અહીંયા એક્ટિવિટી છે જે શિક્ષક વર્ગને બે જૂથમાં વિભાજિત કરશે. દરેક જૂથમાંથી એક વિદ્યાર્થી આગળ આવશે અને વર્ગ સમક્ષ તેની મનપસંદની રમતને એક્શન કરશે અને જૂથ ક્રિયાની રમત અને અનુમાન. જે જૂથ સાચી રમત ઓળખશે એને 1 પોઈન્ટ મળશે. શિક્ષક વિદ્યાર્થીને શક્ય તેટલી વધુ રમતો વિશે વિચારવા અને અલગ અલગ ક્રિયાઓની એક્શન કરવા પ્રોત્સાહિત કરશે. તો આ બધી સ્કૂલમાં આપણે એક્ટિવિટી કરવાની છે. નાવ સ્પીકિંગ જોઈએ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. તો અહીંયા પિક્ચર આપેલું છે એનું વર્ણન કરવાનું. તો ગીલી દંડા, લંગડી અને કબડ્ડી આપેલું છે. તો હવે આપણે એક એક પિક્ચરથી થોડા થોડા વાક્યો જોઈશું. ધીસ પિક્ચર ઓફ ગીલી દંડા. તો આ ગીલી દંડાનું છે. 3 children આર પ્લેઇંગ ટુગેધર ઇન અ ગાર્ડન નિયર અ પોન્ડ. તો પોન્ડની જોડે એટલે કે તળાવની જોડે રમી રહ્યા છે. 2 boys આર પ્લેઇંગ વિથ અ સ્મોલ સ્ટિક. 2 છોકરાઓ સ્મોલ સ્ટિક એટલે કે ગીલીથી રમી રહ્યા છે. એન્ડ બિગ સ્ટિક દંડા. મોટો સ્ટિક છે એને દંડો કહેવાય. વિચ ઇઝ અ ટ્રેડિશનલ ઇન્ડિયન ગેમ કોલ્ડ ગીલી દંડા. આ આપણે ઇન્ડિયાની ટ્રેડિશનલ પરંપરાગત રમત છે જેને ગીલી દંડા કહેવામાં આવે છે. દે લુક હેપી એન્ડ એન્જોઈંગ ધ ગેમ.
તે ખુશ દેખાઈ રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. ધ બેકગ્રાઉન્ડ શોઝ ટ્રી. બેકગ્રાઉન્ડમાં ઝાડ છે. ફ્લાવર એન્ડ બ્યુટીફુલ હાઉસ ઓર ટેમ્પલ. તો ઝાડ, ફ્લાવર એટલે કે ફૂલો અને મંદિર અને ઘર પણ છે. ધ વેધર ઇઝ ક્લિયર એન્ડ સની. વેધર કેવું છે? ક્લિયર અને તડકાવાળું છે. ધીસ પિક્ચર શો ધ જોય ઓફ પ્લેઇંગ આઉટડોર ગેમ વિથ ફ્રેન્ડ્સ. આ પિક્ચર આપણને બતાવે છે કે આ બહારની રમત છે અને એ આનંદની રમત છે. ધીસ ઇઝ પિક્ચર ઓફ લંગડી. આ લંગડીનું પિક્ચર છે. ટુ ગર્લ્સ આર પ્લેઇંગ હેપીલી આઉટડોર્સ. અને બહાર ખુશીથી બે છોકરીઓ રમી રહી છે. વન ગર્લ ઇઝ હોપિંગ ઓન વન લેગ વિચ શો ધેટ they are playing the traditional Indian game called લંગડી. એક ઊંચા પગે રમી રહી છે. તો તે આપણને બતાવે છે કે તે લંગડી રમી રહી છે, ઇન્ડિયાની પરંપરાગત રમત. They are both smiling and enjoying the game under a bright and clear sky. તો એ ચોખ્ખા આકાશની નીચે આનંદથી અને હસીને રમી રહી છે. The background has green brushes and colourful scenery. અને બેકગ્રાઉન્ડ કેવું છે? બેકગ્રાઉન્ડ એ ગ્રીન ગ્રાસ એટલે કે ગ્રીન ગ્રાસ અને કલરફુલ નેચર સાથે છે. શોઈંગ they are playing in a park or garden. અને તે આપણને દેખાયું છે કે તે ગાર્ડન યા પાર્કમાં રમી રહી છે. ધીસ ઇઝ પિક્ચર ઓફ કબડ્ડી. ટુ ટીમ્સ આર પ્લેઇંગ કબડ્ડી ઇન અ સ્ટેડિયમ. તો બે ટીમો કબડ્ડી રમી રહી છે. વન બોય ઇઝ ટ્રાઇંગ ટુ ટેક અધર વાઇલ સિંગ કબડ્ડી કબડ્ડી. એક છોકરો કબડ્ડી કબડ્ડી બોલતો જાય છે. ધ અધર પ્લેયર આર રેડી ટુ કેચ હિમ. અને બીજા પ્લેયરો તેને પકડવા માટે તૈયાર છે. દે આર ઓલ એન્જોયિંગ ધ ગેમ એન્ડ સ્માઇલિંગ. તે લોકો ગેમને એન્જોય માણે છે અને હસી રહ્યા છે. itself. Make a list of game played in your school. Make a chart displaying information about any one of the games. તો અહીંયા આપણે તમારે જાતે તમે કઈ ગેમ રમતા હોય તે લખવાનું છે. હુ પ્લેઝ ધ ગેમ. તો કોણ રમી રહ્યું છે? વેર ઇઝ ઇટ પ્લેડ? ઇઝ ઇટ અ ટીમ સ્પોર્ટ્સ? તે ટીમ સાથે રમવાનું છે. હાઉ ડીડ ધીસ સ્પોર્ટ્સ બિગિન. એટલે કઈ રીતે શરૂ થાય છે? ફેમસ સ્પોર્ટ્સ પર્સન. અને તેનો ફેમસ સ્પોર્ટ્સ પર્સન એટલે જે રમવામાં ફેમસ હોય તે. લિસ્ટ ઓફ ગેમ્સ પ્લેડ ઇન માય સ્કૂલ. તો કઈ રમાય છે? ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, વોલીબોલ, બાસ્કેટબોલ, હોકી એન્ડ 100 મીટર રેસ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણો પાઠ અહીંયા આ 7મો પૂરો થાય છે. જો તમને મારો વિડીયો જરા પણ હેલ્પફુલ એન્ડ ઇન્ટરેસ્ટેડ લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે. ત્યાં સુધી ટેક કેર. બાય બાય. થેન્ક યુ.